ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણીમાં આખરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ છે। બંને વચ્ચે અનેક દિવસથી ચાલેલી મહત્વની બેઠકોમાં આખરે તે નિર્ણય કરવામાં આવ્યો કે ગુજરાતમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે એટલે કે ચૈતર વસાવા ચૂંટણી લડશે, તો ભાવનગર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના એટલે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા લડશે, જ્યારે રાજ્યની બાકીની 24 સીટો કોંગ્રેસના ફાળે ગઈ છે। તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી 4 બેઠક ઉપર ચૂંટણી લડશે અને કોંગ્રેસ 3 બેઠક ઉપર। આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી આ રાજકીય રમત એટલે કે રાજકીય અટકળો ચાલતી હતી। આમ આદમી પાર્ટીની માંગણી રાજ્યમાં વધારે સીટની હતી, પણ કોંગ્રેસે વધારે સીટની માંગણી ઉપર અડગ રહેતા આખરે આ સત્તાવાર નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે। હવે સાફ થઈ ગયું છે કે ભાજપની સામે ભરૂચ અને ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે, તો રાજ્યની બાકી 24 બેઠક ઉપર કોંગ્રેસ ભાજપને ટક્કર આપશે। સમગ્ર દેશની અંદર લોકતંત્રને બચાવવા માટે, દેશની બંધારણીય સંસ્થાને બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આગળ આવીને લાઇક માઇન્ડેડ પાર્ટીઓ સાથે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લા મને ગઠબંધનની શરૂઆત કરી। એ અનુસંધાને કોંગ્રેસ પક્ષના અમારા રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિકજી અને આપની સાથેની આજ સત્તાવાર પત્રકાર પરિષદમાં ઇન્ડિયા ગઠબંધનની ભાગરૂપે ગુજરાતની 26 લોકસભાની બેઠકમાંથી 24 લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પક્ષ લડશે અને 2 બેઠક પર આમ આદમી પાર્ટી લડશે। આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ છે। આ ગઠબંધન પાછળનો હેતુ સ્પષ્ટપણે કે સરકાર જે ભાજપા વાતો કરે છે, મોટી મોટી વાતો ઘણી કરે છે, પણ 10 વર્ષની અંદર જે પરિસ્થિતિનું દેશ સામે નિર્માણ થયું, એ પછી બંધારણીય સંસ્થા હોય, એજન્સીઓનો દુરુપયોગ હોય, ખેડૂતોની સ્થિતિ ખરાબ હોય, યુવાનોને બેરોજગારીની સમસ્યા હોય, તમામ પાસા સાથે નિષ્ફળ નીવડેલી ભાજપા માત્ર 35%થી 40% મત સાથે દેશમાં રાજ કરીને ગુલબાંગો ફેંકી રહી છે। ઘણા સમય પહેલાં પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી, શીર્ષ નેતૃત્વની માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય સંદીપ પાઠકજી, માનનીય રાહુલજી, માનનીય ખડગેજી, અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી, લોકતંત્રની ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી હતી, અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગઈ, પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની, વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે, કોણ દેશના લોકતંત્રને બચાવી શકે, કોણ ભાજપને હરાવી શકે, એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું, ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય। એમણે ઘણા હથકંડા અપનાવ્યા। આપે જોયું છે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં ઉલટફેલટ કરવું, માનનીય અરવિંદ કેજરીવાલજીને ઈડીના 1 by 1 સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા। ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ હોય, પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ, એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી। અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી। અમે જામનગર ઉપર મજબૂત છીએ, અમે દાહોદ ઉપર મજબૂત છીએ, અમે બારડોલી ઉપર મજબૂત છીએ, અમે આદિવાસીની છોટાઉદેપુર અને પંચમહાલ ઉપર મજબૂત છીએ, અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા। પરંતુ જે રીતે આખો માહોલ જોયો, જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી, અમે અમારો હિત, અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ, અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે, ચૂંટણીઓ આવશે જશે, એકાદ ચૂંટણી આપણે લડી શકીએ, કદાચ નહીં લડી શકીએ, એવું પણ બની શકે, પણ આપણે કોઈએ પણ
આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે. અને આપણે જોયું હશે 26 સીટ ઉપરથી આમ 1/3 મળવાપાત્ર આમ આદમી પાર્ટી નથી, છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે. કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી, અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ. રાજનીતિ અમારું બેકગ્રાઉન્ડ નથી અને એટલા માટે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે, પોતાનો ઉમેદવાર ઉભા રાખશે. જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકી 24 સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે. હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, ભવિષ્યના જે પણ હશે, અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે. આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર, મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું. અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું.